શિનોર તાલુકાના વસાવા સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બેન્ડવાજા સાથે સેગવા ગામથી બાઇકની ભવ્ય રેલી યોજાઈ હતી। દર વર્ષે 9 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસનું મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરના આદિવાસી સમુદાયના અધિકારોનું રક્ષણ, તેમની અનોખી સંસ્કૃતિ, ભાષા, પરંપરા અને જીવનશૈલીનું સંવર્ધન કરે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિનોર તાલુકાના સેગવા ગામે સમસ્ત શિનોર તાલુકાના આદિવાસી સમાજ દ્વારા યુવા આગેવાન અલ્પેશભાઈ વસાવાની આગેવાનીમાં બેન્ડવાજા સાથે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો આદિવાસી વેશભૂષામાં સજ્જ થઈ રચેલીમાં જોડાયા હતા। આ રેલી સેગવા ગામથી નીકળી માલપુર, અવાખલ, સાદલી, મીંઢોળ, સુરાશામળ, શિનોર, મોટા ફોફડિયા, સીમડી થઈને સેગવા ગામે પરત ફળી હતી। રિપોર્ટર કુણાલ દરજી, YNN ન્યૂઝ। આજ રોજ સાદલી ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાદલીના તમામ આદિવાસી યુવક આગેવાનોએ આમંત્રણ આપ્યું હતું કે આપણે આદિવાસી વિશ્વ દિવસને દિવસે આપણે ભવ્ય રેલીનું આયોજન કરવાનું હતું અને આજે વર્ષમાં પહેલીવાર વિશ્વ મુંદા ભગવાનની સ્થાપના થયા પછી પહેલીવાર વિશ્વ આદિવાસી દિવસની રેલી અહીંયા આવી અને પુલાર કરી અને રેલીની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો જોડાયેલા હતા। એવી જ રીતે આજે કંડારીમાં છેલ્લા 8 વર્ષથી અમારા યુવા મોરચાના આગેવાનો છોકરાઓ જે રેલી કાઢે છે અને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરજણ ખાતે કંડારી અને કરજણ શહેર અને એવી જ રીતે શિનોરની અંદર જ્યાં વિશ્વ આદિવાસી દિવસને દિવસે જ્યાં લોકો જોડાયા છે અને તમામ સમાજના આગેવાનો, તમામ જોડાયેલા તમામ આગેવાનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે આપણી એકતા અને અખંડિતતા માટે આપણે બધા સાથે રહી અને વિશ્વની અને આપણા વિસ્તારના વિકાસની અંદર સાથે રહીને આપણે આગળ વધીએ। Subscribe now and press the bell icon. Never miss an update.